जरूरी है भाई, इधर से लेना जरूरी है। आप ऐसे खींच रहे हो। जरूरी है, इधर से लेना जरूरी है। ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે રામદેવરા રણુજા દર્શન કરવા જાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો એક જ સવાલ પૂછે છે, શું ખરેખર અહીં પ્રસાદ લેવા માટે યાત્રાળુઓ પર દબાણ કરવામાં આવે છે? વાયરલ વિડીયોમાં કેટલાક લોકો એવો દાવો કરે છે કે મંદિરની આસપાસ કેટલાક દુકાનદારો યાત્રાળુઓને પોતાની દુકાન તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે। કેટલાક લોકો કહે છે કે તેમને વારંવાર પ્રસાદ ખરીદવા માટે કહેવામાં આવ્યું, તો કેટલાકે અસહજ અનુભવ પણ શેર કર્યો। જો કે અહીં એક વાત સમજવી તે ખૂબ જ જરૂરી છે। આ વિડીયો અને દાવાઓનો અર્થ એ નથી કે રણુજાના બધા જ દુકાનદારો આવું કરે છે। ઘણા દુકાનદારો વર્ષોથી શ્રદ્ધાળુઓને સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતા આવ્યા છે અને ઈમાનદારીથી પોતાનો વ્યવસાય પણ ચલાવે છે। જો કોઈ યાત્રાળુ સાથે ખરેખર જબરજસ્તી અથવા દબાણ થયું હોત તો તે યોગ્ય નથી। શ્રદ્ધાળુ અને ભક્તિનું સ્થાન હંમેશા શાંતિ અને સન્માનથી ભરેલું હોવું જોઈએ। જો તમે પણ રણુજા ગયા હો તો તમારો અનુભવ કેવો રહ્યો? શું તમારી સાથે પણ આવું કંઈ બન્યું હતું કે પછી તમારો અનુભવ ખૂબ સારો રહ્યો? તમારો સાચો અનુભવ કમેન્ટમાં જરૂરથી લખજો। અમે કોઈ વ્યક્તિ કે પછી તમામ દુકાનદારો વિશે નિર્ણય આપી રહ્યા નથી। અમે માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવા અને યાત્રાળુઓના અનુભવ વિશે વાત કરી રહ્યા છીએ। જો તમે આવી જ સત્ય આધારિત અને રસપ્રદ માહિતી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જોડાયેલા રહો।